ગુજરાતમાં 2024ની લોકસભાની ચૂંટણી પછી સતત એક ચર્ચા થતી હતી કે હવે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ કોણ બનશે, કારણ કે પાટીલના શિરે કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી એટલે તે દિલ્હી જતા રહ્યા. પણ હવે ગુજરાત ભાજપનું શું એટલે કવાયત તેજ થઈ અને પાટીલના અનુગામી શોધવાનું શરૂ થયું. પણ એવું લાગે છે કે હવે પાટીલના અનુગામી મળશે ત્યાં કંઈક નવું દેશની અંદર કે રાજ્યની અંદર બની જાય છે અને આ વાત કોરાણે મુકાઈ જાય છે. આજે પણ એ જ સવાલ છે કે પાટીલના અનુગામી કોણ, અને સાથે જ કોંગ્રેસે જે 2 દિવસ ગુજરાતમાં ધામા નાખ્યા અને નવસર્જનની વાત કરી, તો હવે એ સવાલ કોંગ્રેસ માટે પણ થાય છે કે કોંગ્રેસનું નવસર્જન કોણ કરશે. ભાજપ અને કોંગ્રેસ સંગઠનની નિયુક્તિમાં સતત અલ્પવિરામ કેમ આવી રહ્યો છે અને અલ્પવિરામ ક્યારે પૂર્ણ વિરામમાં ફેરવાશે તેની વાત કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. રાજકીય કોંકણું સતત ગૂંચવાયેલું રહ્યું છે અને સતત સવાલ એ જ થઈ રહ્યો છે કે પાટીલના અનુગામી કોણ અને કોંગ્રેસનું નવસર્જન કોણ કરશે. ગુજરાતમાં ભાજપ સંગઠન સંરચનાની પ્રક્રિયા 7 મહિનાથી ચાલી રહી છે, જેમાં નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક બાકી છે. તો બીજી બાજુ કોંગ્રેસે સંગઠનના નવસર્જન માટેની કવાયત પણ શરૂ કરી, જેમાં મે મહિનાના અંત સુધીમાં જિલ્લા શહેર પ્રમુખો જાહેર થઈ જશે. પણ નવા પ્રદેશ પ્રમુખનું કોંકણું તો હજુ એ ગૂંચવાયેલું છે. અને હાલ આ જોતા એવું લાગે છે કે રાજ્યમાં હાલ રાજકીય પક્ષો સંગઠન બનાવવામાં વ્યસ્ત છે, અને આ જોતા એવું પણ લાગે છે કે જૂનના અંત સુધીમાં તો ભાજપ અને કોંગ્રેસ છે તે પોતાના નવા પ્રમુખ બનાવી દે તેવી પણ શક્યતા છે. પણ ભાજપ હાઈકમાન્ડ આ મુદ્દે નિર્ણય અનામત રાખીને હજુ બેઠું છે. ભાજપે 1 સપ્ટેમ્બરથી નવા સંગઠનની કામગીરી શરૂ કરી હતી, જેમાં સદસ્યતા અભિયાનમાં લગભગ 1.16 કરોડ જેટલા સભ્યો નોંધાયા. તે પછી 580 જેટલા મંડળ પ્રમુખોની નિમણૂક કરવામાં આવી. ત્યારબાદ 3 મહિનાની મહેનત બાદ 33 જિલ્લા 8 મનપાના પ્રમુખોની જાહેરાત કરવામાં આવી. હવે ભાજપના નવા પ્રદેશ પ્રમુખ માટેની નિમણૂકની રાહ જોવામાં આવી રહી છે. પ્રદેશ પ્રમુખ CR પાટીલનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો છે. તેઓ હાલ કેન્દ્રીય મંત્રી તરીકેનો પણ કાર્યભાર સંભાળી રહ્યા છે, જેથી પાટીલના માથે બેવડી જવાબદારી છે. પાટીલના કાર્યકાળમાં પંચાયતથી પાર્લામેન્ટ સુધીની ચૂંટણીમાં ભાજપને વિજય પ્રાપ્ત થયેલો છે તે આપણે સૌએ જોયું છે. પરિણામે પાર્ટી માટે પાટીલના અનુગામી શોધવાનું હાલ જે કામ છે તે મુશ્કેલ બન્યું છે. ભાજપે નવા પ્રમુખોની નિમણૂક માટે ખાસ SOP પણ જે નક્કી કરી હતી, તેમાં જિલ્લા મહાનગર પ્રમુખ બનવા જે વ્યક્તિ ઈચ્છુક છે એ કાર્યકર્તાએ મંડળ અધ્યક્ષ અથવા જિલ્લા પ્રદેશ સ્તરની ટીમ, મોરચા, પ્રકલ્પમાં ફરજિયાત કામ કરેલું હોવું જોઈએ. પરિવારમાં એક કાર્યકર્તાને એક જવાબદારીનો નિયમ લાગુ પડશે, જે સતત 2 ટર્મ પદ પર રહ્યા હોય તેમને રિપીટ નહીં કરવામાં આવે. ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય તેમને પણ ક્યાંય હોદ્દો આપવામાં નહીં આવે. હવે કોંગ્રેસની વાત કરીએ તો નવસર્જનની પ્રક્રિયા હેઠળ કોંગ્રેસના લગભગ 41 જિલ્લા શહેર પ્રમુખોમાંથી 35ને ઘર ભેગા કરી યુવા અને અનુભવીને સ્થાન આપવામાં આવશે. પ્રજાની વચ્ચે રહેતા, સારી છબી ધરાવતા તથા મતદારોથી પરિચિતને જ હોદ્દા સોંપવામાં આવશે. 31 મે સુધીમાં પ્રમુખોની પસંદગી કરી જૂનમાં રાહુલ ગાંધી તેમની સાથે સંવાદ કરશે. નવસર્જનની પ્રક્રિયા પારદર્શક હોવાના કારણે આગેવાનો લોબિંગ કરવાની હિંમત પણ કરતા નથી, જેથી યોગ્ય યુવા સક્રિય કાર્યકરો આગેવાનોને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે. મોવડી મંડળે સંગઠનની તાકાત થકી જ ચૂંટણીઓ જીતી શકાય તેવા આત્મમંથન સાથે કવાયત શરૂ કરવાનો નિર્ણય પણ લઈ લેવામાં આવ્યો અને ગુજરાતથી તેનો પ્રારંભ કરવામાં આવ્યો. કોંગ્રેસમાં જિલ્લા પ્રમુખ બનવાની લાયકાત નક્કી કરાઈ છે. ભાજપ સાથે આંતરિક અને ધંધાદારી હિત ન હોવા જોઈએ. કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પદની પસંદગી કરતા પહેલા જાતિ સમીકરણો, સ્થાનિક રાજકારણ અને સ્થાનિક નેતા પર ભાજપનો પ્રભાવ ધ્યાનમાં લેવામાં આવ્યો હતો. કેટલાક સ્થાનિક લોકો અંદરખાને ભાજપ સાથે જોડાયેલા હોઈ શકે છે અથવા તેમના કેટલાક વ્યવસાયિક હિતો પણ હોઈ શકે છે. આવા લોકોને દૂર રખાશે. પણ ખાસ વાત તો એ છે કે વડાપ્રધાન મોદી પણ મેના અંતમાં ગુજરાત આવે છે અને રાહુલ ગાંધી પણ સંવાદ કરવાના છે. હવે એ જોવાનું છે કે અંદરખાને કોણ ભાજપ અને કોંગ્રેસના પ્રમુખો નક્કી કરી પાછા દિલ્હી જાય છે. જે રીતે સતત આ કોંકણું ગૂંચવાયેલું રહ્યું છે કે પાટીલના અનુગામી કોણ અને કોંગ્રેસનું નવસર્જન કોણ કરશે, તમને શું લાગે છે આ વખતે થઈ જશે કે પછી ફરી એક વખત આ જ વાત છે તે લંબાશે? અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.